પોલીસ સ્ટેશન જ્યાં સામાન્ય માણસ સુરક્ષા અને ન્યાયની આશા લઈને પહોંચે છે, એ જ પોલીસ સ્ટેશનમાં જો પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ પર હુમલો થાય, તેમની વર્દી ફાડી નાખવામાં આવે અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે તો પછી સામાન્ય નાગરિકોની સુરક્ષા વિશે કેટલા મોટા સવાલ ઊભા થાય। સુરતમાંથી સામે આવેલી આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સીધો સવાલ ઊભો કરતી ઘટના બની ગઈ છે। આખરે એવું શું બન્યું કે પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મીઓ હુમલાનો ભોગ બન્યા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરતમાં બનેલી આ ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચાવી છે। બે પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને ફરજ પરનો સ્ટાફ નિવેદન તથા પૂછપરછની પ્રક્રિયામાં વ્યસ્ત હતો, ત્યારે આરોપી તરીકે જે નામ સામે આવ્યા છે, જેમાં પિનલ ચૌહાણ અને ભરત ચૌહાણ પોલીસ ચોકીમાં પહોંચ્યા હતા। શરૂઆતમાં સામાન્ય રીતે વાતચીત ચાલી રહી હતી, પરંતુ થોડા જ સમયમાં વાતાવરણ તંગ બની ગયું। આરોપ છે કે બંને વ્યક્તિઓ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા લાગ્યા અને ઉશ્કેરાઈને પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયા। પરંતુ મામલો ત્યાં અટક્યો નહીં। પોલીસ સ્ટેશનની બહાર પરિસ્થિતિ વધુ બગડી ગઈ અને બંને આરોપીઓએ પીએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલ સાથે ઉગ્ર વર્તન શરૂ કર્યું હોવાના આરોપ છે। ફરિયાદ મુજબ ગાળો બોલી ધક્કામુક્કી કરવામાં આવી, મારામારી કરવામાં આવી અને પોલીસ કર્મીઓના કપડાં પકડી તેમની વર્દીના બટન તોડી નાખવામાં આવ્યા। એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે। અચાનક બનેલી આ ઘટનાથી થોડા સમય માટે પોલીસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બાદમાં અન્ય પોલીસ સ્ટાફ વચ્ચે પડતા સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। હુમલામાં પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હોવાના કારણે તેમને સારવાર પણ અપાઈ હતી। હવે પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતાને લઈને બંને આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિત બીએનએસની વિવિધ કલમો હેઠળ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરાઈ છે અને ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ વધારાઈ રહી છે। પરંતુ આ સમગ્ર ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। જો પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મીઓ સુરક્ષિત ન હોય તો સામાન્ય લોકો કેટલી હદ સુધી સુરક્ષિતતા અનુભવશે? શું કાયદાનો ભય હવે ઘટતો જઈ રહ્યો છે અને આવા બનાવોમાં કડક કાર્યવાહી એકમાત્ર રસ્તો છે? આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।